નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો ધોરણ નંબર 6 નું સેમેસ્ટર નંબર 2 નું આઈડિયલ નું આપણે સોલ્યુશન કરવાના છે. તો જો તમે પ્રથમ વખત અમારી ચેનલ અથવા વિડીયો તમે જોઈ રહ્યા હો તો ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક એક આપી દો. તેમજ આજનું સોલ્યુશન તમને કેવું લાગે છે કોમેન્ટમાં અવશ્ય જણાવશો અને બીજા કયા સોલ્યુશન જોઈએ તે પણ તમે જણાવશો. એટલે ટૂંક સમયમાં અમારી ચેનલ દ્વારા તમને યોગ્ય વિડીયો લેક્ચર મળતા રહે. તો યુનિટ નંબર 2 છે અ શીપ કેન વોક. તો એક્ટિવિટી નંબર 1 છે એમાં કમ્પ્લીટ ધ લાઇન્સ. તો અહીં તમને સોલ્યુશન આપ્યું છે આઈ એમ જમ્પિંગ, લુક એટ મી, કેન યુ જમ્પ, એઝ આઈ ડુ, યસ આઈ કેન. એન્ડ પછી આઈ એમ ડાન્સિંગ. તો આઈ એમ dancing, look at me, can you dance, as I do, yes I am. ત્રીજી તમને આપેલી છે આઈ એમ સ્લીપિંગ, લુક એટ મી, કેન યુ સ્લીપ, એઝ આઈ ડુ, યસ આઈ કેન. ચલો નેક્સ્ટ તમને આપેલું છે કે કોષ્ટક વાંચવાના છે અને પ્રશ્નના જવાબ લખવાના છે. તો પેલો ક્વેશ્ચન છે હુ કેન રન. ધ રેબિટ કેન રન. હુ કેન કાન્ટ ક્લાઇમ્બ. ધ ડોગ કાન્ટ ક્લાઇમ્બ. ફોર છે હુ કેન લિફ્ટ વેઇટ. ધ એલિફન્ટ કેન લિફ્ટ વેઇટ. હુ કેન કટ. ધ રેટ કેન કટ. હુ કાન્ટ ડાન્સ. ધ ફ્રોગ કાન્ટ ડાન્સ. હુ કેન હિસ. ધ સ્નેક કેન હિસ. આઠમું હુ કેન વોક. ધ આન્ટ કેન વોક. અને હુ કાન્ટ હિયર. ધ સ્નેક કાન્ટ હિયર. ચલો નેક્સ્ટ છે હવે એના પછીનું પેજ. 10મું હુ કેન સ્મેલ. ધ ડોગ કેન સ્મેલ. હુ કાન્ટ સ્લીપ. ધ આન્ટ કાન્ટ સ્લીપ. હુ કાન્ટ ચવ. ધ ક્રોકોડાઇલ કાન્ટ ચવ. હુ કેન ક્રોવલ. ધ ક્રોકોડાઇલ કેન ક્રોવલ. હુ કાન્ટ જમ્પ. ધ એલિફન્ટ કાન્ટ જમ્પ. એક્ટિવિટી નંબર 2 છે ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે. એમાં પહેલું છે હિપોપોટેમસ, બીજામાં આવશે રેટ, ત્રીજામાં આવશે સાઇબેરિયન ટાઈગર, ફોર્થમાં આવશે 300, ફિફ્થમાં આવશે 27.2 કિલોગ્રામ, છઠ્ઠામાં આવશે ક્રોકોડાઇલ, સેવન્થ ઇઝ આન્ટ, એઇથ ઇઝ ડોલ્ફિન, નાઇન્થ ઇઝ 56 and 10th is a giraffe. એક્ટિવિટી નંબર 3 કેન, યસ અને નો વડે આપણે જવાબ લખવાના છે. પહેલા તો કેન વડે પ્રશ્ન બનાવી, જેમ કે પહેલું છે રાજુ કેન ડાન્સ. તો એનો પ્રશ્ન વાક્ય બનાવી છે કેન રાજુ ડાન્સ. તો એના આન્સર તમને યસ અને નો બંનેમાં આપવાના છે. યસમાં યસ હી કેન ડાન્સ અને નોમાં આપણે આન્સર આપવો નો હી કાન્ટ ડાન્સ. અને પછી ધ પ્યુપિલ્સ કેન ગો હોમ. તો કેન ધ પ્યુપિલ્સ ગો હોમ. યસ ધે કેન ગો હોમ. અને નોમથી વાક્ય બનાવવાનું છે તો નો ધે કાન્ટ ગો હોમ. ચલો ત્રીજું આપેલું છે મિસ્ટર રાજ કેન ગો ફોર શોપિંગ. તો કેન થી પેલા પ્રશ્ન વાક્ય બનાવી લઈએ આપણે. કેન મિસ્ટર રાજ ગો ફોર શોપિંગ. તો એના ઉત્તર આપણે આપીએ યસ અને નો માં. યસ થી આપણે લખીએ તો યસ શી કેન ગો ફોર શોપિંગ. અને નો માંથી ઉત્તર આપીએ નો શી કાન્ટ ગો ફોર શોપિંગ. ચલો ચોથું છે મિસ્ટર રાજ કેન કુક ડેલિશિયસ ફૂડ. તો કેન મિસ્ટર રાજ કુક ડેલિશિયસ ફૂડ. તો એનાથી યસ અને નો ની અંદર તમને પ્રશ્ન ઉત્તર આપેલ યસ હી કેન કુક ડેલિશિયસ ફૂડ એન્ડ નો હી કાન્ટ કુક ડેલિશિયસ ફૂડ. ચલો એના પછી તમને અહીંયા પેરેગ્રાફ એટલે કે તમને આઈ કેન ડુ અને આઈ કાન્ટ ડુ ના તમને આપેલા છે. તો આમાંથી જોઈને તમારે લખવાના છે કઈ વસ્તુ તમે કરી શકો છો એ આઈ કેન ડુ અને કઈ વસ્તુ તમે કરી શકતા નથી તે તમારે ત્યાંમાંથી ઉપરથી તમને આપેલા છે કાઉન્સમાં. તેના આધારે તમારે લખવાનું છે. જેમ કે રાઇટ ઇંગ્લિશ એ આપણે લખી શકીએ છીએ તો આઈ કેન ડુ માં આવશે. સ્પીક ઇંગ્લિશ આપણે બોલી શકીએ છીએ તો એ કે આવશે આઈ કેન ડુ. પ્લે બાસ્કેટ આપણે નથી બાસ્કેટબોલ તો એ આવશે આઈ કાન્ટ ડુ માં. તેવી રીતે આમાંથી જેમાં જે વાક્ય આવતું હોય તે તમારા મુજબ તમારે લખવાનું છે. એક્ટિવિટી નંબર 4 છે ટ્રુ ફોલ્સ. તો તેના પણ તમને અહીંયા આન્સર આપેલા છે. આમાંથી જોઈને તમારે લખવાના રહેશે. આગળ વધીએ એટલે ખાલી જગ્યા તમને આપેલી છે. ક્વેશ્ચન નંબર 7. તો પહેલામાં આવશે વેન્ટ, બીજામાં આવશે મીટ, ત્રીજામાં આવશે શો, પાંચમામાં આવશે કાઉન્ટેડ, છઠ્ઠામાં આવશે કેટ, સાતમામાં આવશે એલિફન્ટ અને આઠમામાં આવશે ચિમ્પાન્જી.
ક્વેશ્ચન નંબર 8 છે, ખાલી જે આપણે પૂર્ણ કરવાનું છે ફરી. તો પહેલામાં આવશે તાજમહેલ, બીજામાં આવશે કન્સ્ટ્રક્ટેડ, ત્રીજામાં આવશે વોલ્સ, ચોથામાં આવશે બ્યુટી અને પાંચમામાં આવશે કમ. એક્ટિવિટી નંબર 5 છે, ફકરો વાંચીને આપણે પેરેગ્રાફ વાંચીને જવાબ લખવાનો છે. તો પહેલામાં આવશે લાયન રોડ્સ, એટલે બી ઓપ્શન. હુ ઇઝ ધ કેમલ? ધ કેમલ ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. હુ ઇઝ ધ લાયન? ધ લાયન ઇઝ ધ કિંગ ઓફ ફોરેસ્ટ. ચોથું છે ધ કેમલ ઇઝ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. ફિફ્થ ઇઝ ધ લાયન ઇઝ ધ કિંગ ઓફ ફોરેસ્ટ. એના પછી ધ કેમલ ફીટ આર થિક એન્ડ પેડેડ, એટલે બી ઓપ્શન થશે. એના પછી ત્રીજું છે ધ હોટ સન કાન્ટ બર્ન ધ કેમલ ફીટ. પાંચમામાં છે thorns do not prick the lion feet because they are padded. How fast can the lion run? The lion can run 80 kilometers in an hour. The lion can run 80 kilometers per hour. પછી thorns can't prick the lion's feet. એના પછી છે પેરેગ્રાફમાંથી પ્રશ્ન ઉત્તર. Who needs water every day? The lion needs water every day. ત્રીજું આપેલું છે where does the camel store water? The camel store water in its stomach. એના પછી the camel can live without water for 7 days. Next છે there are no river or lake in a desert. So this is a true. The camel can drink 2000. The camel can drink 200 bottles of water at a time. The lion needs water every day. The camel has a big stomach. નેક્સ્ટ પેરેગ્રાફ પરથી પ્રશ્ન ઉત્તર છે. એમાં પેલું છે હાઉ લોંગ કેન ધ કેમલ સ્ટોર ફૂડ? ધ કેમલ કેન સ્ટોર ફૂડ ફોર 2 years. નેક્સ્ટ ઇઝ વેર ડઝ ધ કેમલ સ્ટોર ફૂડ? ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ હમ્પ. નેક્સ્ટ ઇઝ ધ કેમલ સ્ટોર વોટર ઇન. વોટર છે તે સ્ટમચમાં આવશે. ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ધ હમ્પ. ધ કેમલ કેન સ્ટોર વોટર ફોર અ વીક. The camel can store food for 2 weeks. Next is again paragraph ઉપરથી આપણને પ્રશ્ન છે what does the camel eat? The camel eats leaves and thorny bushes. એના પછી the camel eats thorns. The thorns don't prick the camel's tongue. તો આવશે વિધાન there are no trees in desert. ચલો યસ નો માં અહીંયા ઉત્તર આપેલા છે, આમાંથી જોઈને તમારે લખવાના છે. એના પછી આન્સર ધ ક્વેશ્ચન એક બે શબ્દમાં તમારે જવાબ લખવાનો છે. તો આમાંથી જોઈને તમારે લખવાના રહેશે. એના પછી પાલતુ પ્રાણી વિશે આપણે ચાલો એના પછી ક્વેશ્ચન નંબર 12 છે પ્રાણી વિશે 5-6 વાક્ય લખવાનું છે. અહીં લાઈનનું આપેલું છે એવી રીતે કેમલનું તમારે લખવાનું છે. એક્ટિવિટી નંબર 6 છે કાઉસમાં આપેલા શબ્દની મદદથી મદદગારોને આપણે ઓળખવાનું છે અને નીચે પ્રમાણે વાક્ય બનાવવાનું છે. તો સેકન્ડ ઇઝ આઈ કેન કટ હેર, તો એમાં આવશે બાર્બર. તો પ્લીઝ કટ માય હેર. થર્ડ ઇઝ આઈ કેન ગ્રો ક્રોપ્સ, તો આવશે ફાર્મર. પ્લીઝ ગ્રો ક્રોપ ફોર અસ. એટલે તમને બધા જ આપેલા છે, આમાંથી જોઈને તમારે તમારી આઈડિયલની અંદર લખવાના રહેશે. ચાલો એના પછી તમને એક્ટિવિટી નંબર 7 છે કે આપેલા શબ્દો વિશે ઉદાહરણ મુજબ લખવાનું છે. જેમ કે એક્ઝામ્પલ છે આ બ્રિક, ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ હેવી. આઈ કેન બિલ્ડ અ વોલ વિથ ઇટ બટ આઈ કેન નોટ ઇટ ઇટ. તો આવી રીતે નેલનું તમારે વાક્ય બનાવવાનું છે. ઇટ ઇઝ મેડ ઓફ આયર્ન.
બરાબર, તેના ઉપરથી તમારે નીચે વાક્ય બધા લખેલા છે એના ઉત્તર તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. નેક્સ્ટ છે એક્ટિવિટી નંબર 8. તો શબ્દકોશનો ઉપયોગ કરીને નીચેના વાક્યને આપણે ગુજરાતીમાં અનુવાદ લખવાના છે. જેમ કે નો એટલે જાણવું, નો એટલે ના, બાય એટલે વડે, બાય એટલે ખરીદવું, બીજું બાય છે તે આવજો. આ બધા તમારે આમાંથી જોઈને લખવાના રહેશે. એના પછી 16 નંબરમાંથી ખાલી જગ્યા આપણે પૂર્ણ કરવાની છે. તો બીજા નંબરમાં આવશે ટુ, ત્રીજામાં આવશે ડુ યુ નો ધીસ પર્સન, ફોર્થ ઇઝ see your friend are coming, fifth is I will come next week, sixth is the bus is 1 hour late, seven is no she will not come, eight is she has become weak after, એના પછી these are our books, I am too tired. ચાલો એક્ટિવિટી નંબર 9 છે જોડકા જોડવાના છે. મેચ પ્રમાણે જે થાય તે આમાંથી તમને આપેલા છે, આમાંથી જોઈને તમે આઈડિયલની અંદર લખવાના રહેશે. તે પ્રમાણે બીજો એક જોડકો તમને આપેલો છે તે પણ મેચ થાય તે પ્રમાણે તમારે આમાં આપેલા છે આન્સર તે પ્રમાણે તમારે લખવાનું છે. નેક્સ્ટ ઇઝ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. તો આમાં પણ તમને આપેલી છે આઈ કમ ફ્રોમ ફાર અવે એન્ડ આઈ કેન પ્લે, વોટ કેન યુ પ્લે, આઈ પ્લે ધ પિયાનો. બીજી તમને આપેલી છે આઈ કમ ફ્રોમ ધ ફાર અવે એન્ડ આઈ કેન પ્લે, વોટ કેન યુ પ્લે, આઈ પ્લે ધ બિગ ડ્રમ. ચાલો ઓજારોના નામ તમારે ગુજરાતીમાં લખવાના છે. તો આ બધા જવાબ તમને આપેલા છે. તો આ તો આજના યુનિટનું સોલ્યુશન, સેકન્ડ નંબરનું યુનિટ. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનું યુનિટનું સોલ્યુશન જોવાના છે. તો તેના માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી યોગ્ય સમય તમને વિડીયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.